જીવન જીવવાનું છે એટલે જીવો છો કે વિતાવવું પડે છે? એક મૂંઝવણમાં માર્ગ ના મળે અને પગરવ ત્યાં નવા દુઃખના થાય છે. પ્રત્યેક સમસ્યાનો પર્યાય સંઘર્ષ અને સમાધાન જ છે. પણ શું આપ ઈચ્છો છો કે સમયના પ્રકરણ તમારી મરજીને આધીન હોય? તો જીવનના પાના ખુશીઓના રંગથી લખશે લાલ કિતાબ. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જાણીએ આપણે કે ભાઈ આજનો દિવસ કેવો. તારીખ 19 ડિસેમ્બર 2023 મંગળવાર. તો મિત્રો, આજની શરૂઆત પણ શુભ રંગથી. આજનો શુભ રંગ છે કેસરી અને લાલ. આજના અનુકૂળ દેવતા હનુમાનજી, ભૈરવજી અને નરસિંહ ભગવાન. આજની શુભ ધાતુ પંચધાતુ. આજે શરીરમાં પ્રભાવિત થનારું અંગ આપણા શરીરનું લોહી. આજનો શુભ પદાર્થ સફેદ ચંદન અને હાથીદાન. આજનું શુભ અન્ન ઘઉં અને જુવાર. આજનું શુભ દ્રવ્ય ઘી અને માખણ. આજનું ભાગ્યવર્ધક પુષ્પ નીલકમલ અને નાગકેસર. અને આજની ભાગ્યવર્ધક સુગંધ મજમુઆ. તો મિત્રો, હવે જોઈએ આપણે ગ્રહો આપણા માટે શું લાવ્યા છે. સૂર્ય આજે ત્રીજા ભાવમાં ગોચર કરતા દેખાય છે. તો મિત્રો, આજે આપણે થોડી સાવધાની રાખવી પડે. આપની મહેનત કરી એનું પૂરતું ફળ ન મળે. ફળ મેળવવા માટે થોડી વધુ મહેનત કરવી પડે. કરી લેજો, ચોક્કસ સારું ફળ મળે. આજે નજીકના ભાઈબંધુઓ, મિત્રો આનાથી સાવધાની રાખવી જરૂરી. નહીં તો એ લોકો તરફથી આપણને ધોકો મળી શકે. જે લોકો આપણી સાથે દગો કરી શકે છે. ચંદ્ર આજે 11મા ભાવમાં ગોચર કરતા દેખાય છે. તો મિત્રો, આજે માતા, સાસુ અથવા કોઈક વડીલ સ્ત્રી સાથે મનમોટાવ ન થાય એની કાળજી રાખજો. નહીં તો સારા સંબંધોમાં દરાર પડતી દેખાય. ચોકસાઈ જરૂર રાખજો. આજે વડીલ સ્ત્રીઓને માન સન્માન આપશો તો વધુ સારા પરિણામ પ્રાપ્ત થાય. આજે થોડું મીઠું દૂધ નાના બચ્ચાઓમાં વેચશો તો સારી રાહત મળે. મંગળ આજે 10મા ભાવમાં ગોચર કરે છે. તો મિત્રો, 10મા ભાવનો ગોચર છે ને આપણે હિંમત અપાવે, આપણે કોઈ પણ કામમાં સાહસ કરવાની વૃત્તિ આજે આપણા મનમાં ઊભી થતી જોઈ શકીએ. ચોક્કસ ધ્યાન રાખજો. સમજી વિચારી બે માણસની સલાહ લઈને આગળ ચાલો તો ફાયદો. આજે પોલીસમાં, સેનામાં, સિક્યુરિટીમાં કામ કરતા લોકો માટે કંઈક સારા સમાચાર મળી શકે છે. બુધ આજે ત્રીજા ભાવમાં ગોચર કરતા દેખાય છે. તો મિત્રો, આજે આપણા ઘરે બહેન, દીકરી, ફોઈ, માસી, સાડી આવા પાત્ર આવે તો એ લોકોની સેવા કરજો. એ લોકોની સાથે વાદ વિવાદ ન કરો. ત્યાં સુધી તમને સારા ફાયદાઓ મળે. ગુરુ આજે 7મા ભાવમાં ગોચર કરે છે. તો આજે શક્ય છે ધર્મથી અરુચિ થાય. ધર્મ પ્રત્યેની આસ્થા આપનામાં કદાચ ઘટતી દેખાય, પણ એવું ન રાખતા મન લગાવજો. દેવદર્શન જરૂર કરજો. સારા મંદિરે જવાથી આપણે આ શરીરની ઓરાઓમાં ખાસો એવો ફેરફાર આપણને થતો દેખાય છે અને સારું મન આપણે બનાવી શકીએ છીએ. મિત્રો, આજે છે ને ઘરમાં બેસીને મૂર્તિ પૂજા નહીં કરતા. શુક્ર આજે 6ઠા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે જે લોકો ટ્રાવેલિંગનો ધંધો કરે છે એ લોકો માટે દિવસ ખૂબ સારો અને ખૂબ સારા પરિણામ તમને આજે મળી શકે છે. તે સિવાય મિત્રો, આજે ચોકસાઈ રાખજો. કોઈક સ્ત્રીને કારણે આપણે ધન ગુમાવવું ન પડે એ બાબતમાં ચોકસાઈ જરૂર રાખજો. શનિ આજે 12મા સ્થાનમાં છે. તો મિત્રો, આજે કોઈ પ્રોપર્ટીને લગતું કામ અટકેલું હોય એની પર ધ્યાન આપશો તો એ પૂરું કરી શકશો. પ્રોપર્ટી લેવી છે તો તૈયાર પ્રોપર્ટી તમારા સુધી આસાનીથી પહોંચે અને તમને ગમી બી જાય ને તમે લઈ પણ શકો. પણ મિત્રો, આજે નશીલા પદાર્થોથી દૂર રહેવું ખૂબ જરૂરી છે. રાહુ આજે 5મા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે આપણે સંતાનો તરફથી કોઈ મુશ્કેલી પડી શકીએ છીએ. સંતાનો આપણા માટે ચિંતા કરાવનારા કામો કરે અને એ કામમાં તમને દોડધામ થાય, તકલીફો પડે, ધ્યાન આપવું પડે. ખાસ એક વાત ધ્યાન રાખજો, કોઈ કાયદાકીય ચુંગલમાં ફસાઈ ન જાય બાળકો, એની કાળજી અવશ્ય રાખજો. એ લોકોને આ વાત યાદ અપાવજો. આજે પત્ની સાથે પણ મનમોટાવ થઈ શકે છે અને બાળકોના વિદ્યા અભ્યાસમાં નાની મોટી પરેશાની આવી શકે. કેતુ આજે 2જા ભાવમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે છે ને સરકારી અધિકારી તમને ફાયદો કરાવે. સરકારી કામથી ફાયદો થાય,
ટૂંકમાં કહીએ આજે તો સરકાર સાથેના કામમાં આપણે આજે સારી લેણાદેણી દેખાય છે. તો આજે આવા કોઈ કામ કરવાના હોય તો એની પર ધ્યાન આપીને કરજો, ચોક્કસ ફાયદો થશે. તો મિત્રો આ હતું તમારા માટે આજના ગ્રહમાનનું સંપૂર્ણ જ્ઞાન. તો આજનો વિડીયો તમને ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે મિત્રો.